ભરૂચ તાલુકા પોલીસ કંથારિયા ગામમાં ચાલતું કતલખાનું ઝડપી પાડ્યું, 2 આરોપીઓની ધરપકડ. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈપીડી જણકાટની ટીમે બાતમી મળી હતી કે કંથારિયા ગામની વાડી ફળિયામાં ગરમિયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવળના ઝાડ નીચે 3 શખ્સો એક ગાયની કતલ કરી રહ્યા હતા. પોલીસે જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર 3 પૈકી 2 આરોપી ફારૂક મુસાવાડીવાલા અને સિરાજ અકબર દિવાનને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે શેરપુરનો સલીમ દિવાન ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટના સ્થળેથી એક મોટો છરો, 3 નાના ચપ્પા, છરીના ધાર કાઢવાનું મશીન અને 4 પ્લાસ્ટિકના ટબ કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 ગાય કુલ કિંમત રૂ.35,000 અને એક મારુતિ વાન નંબર GJ23AN 6902 કિંમત રૂ.1.50 લાખ સહિત કુલ 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપી સલીમ દિવાનને પકડાવવા માટે તપાસ શરૂ કરી છે.